આગ એક એવી શક્તિ જેણે માનવજાતને ગુફાઓમાંથી બહાર કાઢીને ઠેઠ ચંદ્ર સુધી પહોંચાડી. પણ શું ક્યારે વિચાર્યું છે કે આ જ આગ આપણી આસપાસ અલગ અલગ રંગો કેમ બતાવે છે? આજે આપણે આ જ દહનના ઊંડાણમાં ઉતરીશું અને એની પાછળનું વિજ્ઞાન સમજીશું. આ દ્રશ્ય આપણે બધાએ જોયું જ હશે, ખરું ને? રસોડામાં ગેસ સ્ટવની એ તેજસ્વી ભૂરી જ્યોત અને બીજી બાજુ કોઈ ખાસ પ્રસંગે સળગાવેલી મીણબત્તીની એ શાંત પીળી જ્યોત. તમને શું લાગે છે, આ ખાલી રંગોનો ખેલ છે? ના, આ બે તદ્દન અલગ રાસાયણિક પ્રક્રિયાઓનો સીધો સંકેત છે. તો પછી આ રંગો પાછળ છુપાયેલું રહસ્ય શું છે? ચાલો આજે સાથે મળીને આ કોયડો ઉકેલીએ. તો ચાલો શરૂઆત કરીએ એ પ્રક્રિયાથી જે આપણને સૌથી ચોખ્ખી અને સૌથી વધુ અસરકારક ઊર્જા આપે છે. એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે સંપૂર્ણ દહન. અને હા, આપણા ગેસ સ્ટવની ભૂરી જ્યોતનું કારણ પણ આ જ છે. આખી વાતમાં સૌથી અગત્યનો શબ્દ છે પૂરતો ઓક્સિજન. અને એકદમ સરળ રીતે સમજીએ, જેમ કોઈ ગાડીને બરાબર ચાલવા માટે પૂરતા પેટ્રોલની જરૂર પડે, બસ એ જ રીતે આગને સારી રીતે બળવા માટે ભરપૂર ઓક્સિજનની જરૂર હોય છે. જ્યારે ઓક્સિજનનો જથ્થો પૂરતો હોય ત્યારે બળતણનો એક એક કણ બળી જાય છે અને એમાંથી મહત્તમ ગરમી છૂટી પડે છે. હવે આ જુઓ, ભૂરી જ્યોત એ વાતની નિશાની છે કે દહન બરાબર થઈ રહ્યું છે. આ પ્રક્રિયામાં શું બને છે? માત્ર કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ, જે પ્રમાણમાં નુકસાનકારક નથી. એટલે જ તો આમાં કોઈ ધુમાડો નથી, કોઈ કાળાશ નથી. પરિણામ એકદમ સ્વચ્છ ઊર્જા. અને હા, આ જાણકારી રોજબરોજ પણ કામ લાગે એવી છે. જો ક્યારેય ગેસ સ્ટવની જ્યોત પીળી થતી દેખાય તો સમજી જવાનું કે બર્નરમાં કંઈક કચરો ભરાયો છે અને એને સાફ કરવાનો સમય થઈ ગયો છે. જેમને સ્કૂલમાં રસાયણશાસ્ત્ર ગમતું હતું એમના માટે આ રહ્યું સૂત્ર. પણ ગભરાશો નહીં, આ એકદમ સીધું ગણિત છે. રસોડાનો ગેસ એટલે કે CH4 જ્યારે પૂરતા ઓક્સિજન એટલે કે 2O2 સાથે મળે છે ત્યારે એમાંથી બને છે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઘણી બધી ગરમી. એકદમ ચોખ્ખો હિસાબ. સારું, તો આ તો થઈ સિક્કાની એક બાજુ. પણ શું થાય જો બળતણને પૂરતો ઓક્સિજન મળે જ નહીં તો? હવે આપણે વાત કરીશું અપૂર્ણ દહનની. એ જ પ્રક્રિયા જે મીણબત્તીની પીળી જ્યોતમાં અને લાકડાના ચૂલામાં જોવા મળે છે. અહીંયા આખો ખેલ મર્યાદિત ઓક્સિજનનો છે. જો સંપૂર્ણ દહન એક સ્મૂધ ચાલતું નવું એન્જિન હોય, તો અપૂર્ણ દહન પેલું જૂનું ધુમાડા ઓકતું એન્જિન છે, જે બળતણનો બગાડ પણ કરે છે અને પ્રદૂષણ પણ ફેલાવે છે. આ લક્ષણો જુઓ, પહેલા કરતાં સાવ ઉલટા છે. પીળી જ્યોત, ધુમાડો અને વાસણના તળિયે જામતી કાળી મેશ, આ બધી અપૂર્ણ દહનની જ નિશાનીઓ છે. પણ આ બધામાં સૌથી ચિંતાની વાત છે એની નીપજ, કાર્બન મોનોક્સાઇડ. એક એવો શાંત હત્યારો જે દેખાતો પણ નથી અને જેની કોઈ ગંધ પણ નથી આવતી. અહીં સમીકરણમાં જુઓ, ઓક્સિજન ઓછો હોવાને કારણે કાર્બન ડાયોક્સાઇડ CO2 ને બદલે કાર્બન મોનોક્સાઇડ CO બને છે. વિચારો, ઓક્સિજનનો ફક્ત એક પરમાણુ ઓછો અને આખો ખેલ બદલાઈ જાય છે. એક નાનકડો રાસાયણિક ફેરફાર જે જીવલેણ સાબિત થઈ શકે છે. અત્યાર સુધી આપણે બંને પ્રકારના દહન વિશે અલગ અલગ તો જાણી લીધું. હવે ચાલો આ બંનેને સામસામે મૂકીને સરખાવીએ, જેથી આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય અને હંમેશા માટે યાદ રહી જાય. આ ટેબલ આખી વાતનો સાર છે. એક તરફ છે સંપૂર્ણ દહન, પૂરતો ઓક્સિજન, ભૂરી જ્યોત, સ્વચ્છ ઊર્જા અને કાર્બન ડાયોક્સાઇડ. અને બીજી તરફ છે અપૂર્ણ દહન, ઓછો ઓક્સિજન, પીળી જ્યોત, પ્રદૂષણ અને સૌથી ખતરનાક કાર્બન મોનોક્સાઇડ. આ તફાવત જ બધું કહી જાય છે. અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એ ફક્ત એક રસપ્રદ વૈજ્ઞાનિક હકીકત નથી. આ જ્ઞાન આપણી સુરક્ષા માટે, ખાસ કરીને આગ જેવી કટોકટીના સમયમાં ખૂબ જ મહત્વનું છે. આ વાતને જરા પણ હળવાશથી ન લેતા. આ એક ચેતવણી છે. કારણ કે જ્યારે આગ જેવી દુર્ઘટના બને છે ત્યારે સંપૂર્ણ અને અપૂર્ણ દહન વચ્ચેનો આ નાનકડો તફાવત જ જીવન અને મૃત્યુ વચ્ચેની રેખા બની જાય છે. આ એક ચોંકાવનારી પણ એકદમ સાચી હકીકત છે. જ્યારે કોઈ બંધ જગ્યામાં આગ લાગે છે ત્યારે ઝડપથી ત્યાંનો બધો ઓક્સિજન વાપરી નાખે છે અને પછી શરૂ થાય છે અપૂર્ણ દહન.
આનાથી પેદા થાય છે કાર્બન મોનોક્સાઇડ નામનો એક અદૃશ્ય દુશ્મન, એક એવો ગેસ જેને આપણે જોઈ નથી શકતા, સૂંઘી નથી શકતા, પણ એ ચૂપચાપ આપણો જીવ લઈ શકે છે. આ ભયાનક દૃશ્ય કદાચ ફિલ્મોમાં જોયું હશે કે ફાયર ફાઇટર ધીમેથી એક સળગતા રૂમનો દરવાજો ખોલે અને અંદરથી આગનો એક મોટો ગોળો ધડાકા સાથે બહાર આવે. એ કોઈ સ્પેશિયલ ઇફેક્ટ નથી, એ વાસ્તવિક વિજ્ઞાન છે. એને જ બેકડ્રાફ્ટ કહેવાય છે, જ્યાં ઓક્સિજનની રાહ જોતા ગરમ ગેસ અચાનક વિસ્ફોટ કરે છે. તો આજે આપણે માત્ર જ્યોતના રંગો પાછળનું વિજ્ઞાન નથી સમજ્યા, આપણે જીવન બચાવનારું વિજ્ઞાન સમજ્યા છીએ. આ જાણકારી આપણને વધુ સજાગ બનાવે છે. આપણા પરિવારની સુરક્ષા કદાચ આ જ નાનકડી જાણકારી પર નિર્ભર હોઈ શકે છે. તો સવાલ એ છે કે શું આપણે ખરેખર તૈયાર